બાળ દોસ્તો, સ્વાગત છે તમારું ચેનલ ની અંદર। આજે આપણે શીખીશું પ્રકરણ નંબર 6 શાકભાજીનું ખેતર। 20 સુધીના સરવાળા અને બાદબાકી। આગળ આપણે શીખાતા સરવાળા અને બાદબાકી અહીંયા પાછા ફરી રિપીટ થાય છે। તો જોઈએ, જેટલા ટપકા હોય એટલા ગણીને લખી દેવાના। 1 2 3 4 5 6 7 8। 1 2 3 4 5 6 7 8। 8 ને 8 કેટલા થાય? 16। 1 2 3 4। 1 2 3 4 5 6 7 8 9। 9 અને 4 13। હવે 6 ને 1 7। 5 7 ને 5 12। ત્યારબાદ જુઓ 6, અહીંયા 9, 9 ને 6 15। હવે જુઓ તો અહીંયા 3, 3 6 2 8। અહીંયા 5, 8 ને 5 13। 1 2 3 4 5 6 7 8। અહીંયા 3, 8 ને 3 11। અહીંયા 8 9, 8 ને 8 16 ને 1 17। ત્યારબાદ 1 2 3 4 5 6। 1 2 3 4 5 6 7 8। 8 અને 6 14। 3 3 6 2 8 ને 1 9। અહીંયા 4 ને 3 7। 9 અને 7 16। હવે અહીંયા ફિશ ગણતી જવાની ને લખતી જવાની। 2 4 6 ને 1 7। 2 4 6 8 ને 1 9। 9 7 અને 9 16। 5 1 2 3 4 5 6 7 8 9। 9 અને 5 14। 1 2 3 4 5 6 7 8 9। 1 2 3 4 5 6 7 8। 9 અને 8 17। 1 2 3 4 5 6। 1 2 3 4 5 6। 6 ને 6 12। 1 2 3 4 5 6 7 8 9। 1 2 3 4 5 6। 9 અને 6 15। 1 2 3 4 5 6 7। 4 ને 2 6 13। ત્યારબાદ માછલીને ગણતી જવાની અને સરવાળા સાથે જોડતું જવાનું। 1 2 3 4 5 6 7 8। આ કેટલી માછલી છે? 8। 1 2 3 4 5 6 7 8 9। 8 અને 9 કેટલા થાય? 17। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14। ડાયરેક્ટ પણ ગણી શકો છો। ત્યારબાદ દીવા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15। દીવાને જોડી દઉં 15 સાથે। ત્યારબાદ 1 2 3 4 5 6 7 8 9 10 11। અહીંયા 11। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13।
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16 સાથે જોડી લીધું. સ્ટાર 3 3 6 અને 4 10 11 12 13 14 15 16 17 18. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 સરવાળા કરો. ફટાફટ કરતા જવાના સરવાળા તો. 0 + 8 એટલે 8 1 18 3 + 4 7 1 17 2 ને 3 1 5 ને 4 9 અહીંયા 1 7 1 પછી 7 + 6 13 અહીંયા 8 1 9 1 7 ને 2 9 1 3 ને 3 6 1 6 1 6 1 8 ને 4 12 4 ને 1 5 1 3 ને 2 5 1 5 1 9 1 5 1 7 1 9 ને 6 15 પછી 15 + 1 6 1 7 + 2 9 1 7 1 4 1 4 ને 4 8 1 2 1 8 ને 7 15 7 ને 3 10 વધી પડી 1 1 ને 1 2 6 1 9 1 4 1 3 1 પછી 9 ને 9 18 18 માંથી 1 બાદ કરી દઉં 17 7 1 4 ને 3 7 1 9 1 7 1 6 ને 2 8 1 9 ને 1 10 1 ને 1 2 8 1 4 1. ત્યારબાદ 15 ને 3 કેટલા થાય? 18 17 ને 1 18 12 ને 2 14 16 20 9 અને 7 16 19 19 19 12 18 અને 20. ત્યારબાદ બાદ બાકી જુઓ 7 માંથી 10 માંથી હું 7 કાઢી નાખું. હવા 10 છે એમાંથી હું 7 કાઢી નાખું તો કેટલા વધે? મણકામાં 3. તેવી જ રીતે આપણે બાદ બાકી કરશું. હવે આ 15 છે 15 માંથી હું 4 કાઢી નાખું તો અંદર કેટલા વધ્યા? 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. આ 15 એમાંથી હું 5 કાઢી નાખું તો અંદર કેટલા વધ્યા? 10. 15 એમાંથી હું 6 કાઢી નાખું 12 તો કેટલા વધ્યા? 9. 18 18 માઇનસ 1 હું 18 માંથી 1 કાઢી નાખું તો કેટલા બચે? 17. 18 માંથી 2 કાઢી દઉં તો કેટલા બચે? 16. 18 માઇનસ 3 15. 19 19 માઇનસ 6 19 માંથી હું 6 કાઢી નાખું તો કેટલા વધે? 13. આ બંચની અંદર કેટલા બચ્યા હોય? 13. 19 માઇનસ 5 14. 19 માઇનસ 4 એટલે 15. આપણે આગળ સરવાળા કર્યા હતા. અહીં શું કરવાનું છે? બાદબાકી.
હવે જુઓ તો 2 માંથી 8 જાય નહીં તો ઉપર આવે 10 અહીંયા આવે 0. 12 માંથી 8 જાય તો કેટલા વધે 4, અહીંયા 0. અહીંયા કેટલા આવે 2. 4 - 3 1. 1 માંથી હું 11 માંથી 2 કાઢી દઉં તો જો સિમ્પલ રીતે દસકા વાળા તમને ન આવડે તો 11 પેલા લીટી કરવાની, 11 લીટી થઈ જાય ને એમાંથી 2 બાદ કરી દેવાના. કેટલા બચ્યા 9. 15 - 9 અહીંયા વધે 6. 13 - 5 8. 17 - 7 એટલે 10. 14 - 2 એટલે 12. 17 માંથી 9 જાય તો 17 પેલા શું કરી લેવાની લીટી. 5 ને 5 10 13 14 15 16 17. હવે એમાંથી મારે 9 કાઢી નાખવાના. 3 3 6 3 9 થઈ ગયા. કેટલા બચ્યા 1 2 3 4 5 6 7 8. 10 માંથી 6 જાય 4. 13 માંથી 1 જાય 12. 16 માંથી 5 જાય 11. 11 માંથી 3 જાય 8. 18 માંથી 4 જાય 14. 13. 15 માંથી 8 જાય 7. 12 માંથી 2 જાય 10. એવી રીતે દાખલા કરતા જવાના. ત્યારબાદ 16 - 6 10. 17 - 1 16. 10 અહીંયા 18. 10 - 4 6 અહીંયા 13. 14 - 6 8. 9. 12 માંથી 7 જાય 5. 17 માંથી 2 જાય 15. 19 માંથી 8 કાઢું 11. 12 માંથી 1 કાઢું 11. 13 માંથી 4 જાય 9. 17 માંથી 3 જાય 14. 11 માંથી 5 જાય 6. 16 માંથી 2 જાય 4. 15 માંથી 7 જાય 8. પછી 12. 18 માંથી 6 જાય 12. 15 - 2 એટલે 13. 12 માંથી 9. 12 - 9. 12 - 9 3. 11. 10 અહીંયા 7. 10. 19 - 7 12. પછી બીજું 17 - 8 એટલે કેટલા થાય? 17 માંથી 8 કાઢો તો પેલા 7 ને પછી એક 8મું કાઢી નાખો એટલે કેટલા વધ્યા 9. ત્યારબાદ 13 - 6 કેટલા વધે 3 આ બાજુથી જાય 3 આ બાજુથી 7. 10 માંથી 9 જાય સોરી 19 માંથી 9 જાય 10. 19 માંથી 3 જાય 16. 15 માંથી 3 જાય 12. 17 - 4 13. 18 - 7 11. 12 - 3 9. 10 - 16 - 6 એટલે 10. 11 - 6 5. 14 - 5 9. 18 - 3 સોરી 15. 15. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 કોયડા ઉકેલો. જુઓ તો કોયડા ઉકેલ કરીએ તો આપણે 4 દાખલા છે કોયડા ઉકેલના.
એક ઝાડ પર 14 ચકલી હતી. કેટલી? 14. બીજી 5 ચકલીઓ આવી. હવે ઝાડ પર કુલ કેટલી ચકલી થઈ? 5 ને 4 9, 1 19. તો લખવાનું, હવે ઝાડ પર કુલ 19 ચકલીઓ થઈ. બીટુ પાસે 11 લખોટી હતી. બબલીએ તેને 7 લખોટી આપી. 7 ને 1 8, અહીંયા 1. હવે બીટુ પાસે 18 લખોટીઓ થઈ. હવે નીચે જોઈએ બાદ બાકી. રાકેશ પાસે 16 પેન હતી. તેમાંથી તેને 9 પેન આપી દીધી. હવે 16 માંથી 9 કાઢી નાખો તો કેટલા વધે? 7. રાકેશ પાસે 7 પેન બાકી રહી. રાજુ પાસે 17 રૂપિયા હતા. તેમાંથી તેને 8 રૂપિયાની પેન્સિલ લીધી. હવે તેની પાસે કુલ કેટલા બાકી રહ્યા? જુઓ તો 9 બાકી રહે. હવે તેની પાસે 9 રૂપિયા બાકી રહ્યા. હવે જુઓ તો ગણી ગણીને જોડીઓ બનાવવાની છે. અગિયાર માઇનસ 7 કેટલા થાય? 11 માંથી 7 કાઢી નાખો તો 4. 12 માઇનસ 3 9. 13 માઇનસ 5 8. 6 વત્તા 1 7. 10 માઇનસ 5 એટલે 5. ત્યારબાદ 1 વત્તા 0 1. 1 વત્તા 5 એટલે 6. 3 2 થઈ ગયું. 7 વત્તા 2 9. 4 વત્તા 4 8. 2 વત્તા 2 4. 2 માઇનસ 0 એટલે 2. ત્યારબાદ 15 માઇનસ 8 એટલે 7. 5 માઇનસ 4 1. 3 વત્તા 2 5 6 અને 3. આ થઈ ગયા જોડકા. હવે 11 માંથી 9 જાય કેટલા વધે? 2. 14 માંથી 9 જાય કેટલા વધે? 5. 15 માંથી 9 જાય 6. 19 માંથી 9 જાય 10. 18 માંથી 9 જાય 9. 10 માઇનસ 9 1. 20 માઇનસ 9 11. 12 માઇનસ 9 એટલે 3. ત્યારબાદ પાછા ફરી એકવાર આવે છે કોયડા ઉકેલ. કોયડા ઉકેલીએ આપણે તો. એક બસમાં 19 સીટ
હતી. એમાં 8 સીટ ઉપર બાળકો બેઠેલા છે. તો બસમાં હવે કેટલી સીટ ખાલી છે? 19 માંથી 8 જાય તો કેટલા વધે? 11. તો બસમાં હવે 11 સીટ ખાલી છે. નિરાલીએ 14 રૂપિયાના કેળા લીધા. તેણે કેટલા કેળા ખાધા? હવે તેની પાસે 8 કેળા બાકી રહ્યા. તો તેણે કુલ કેટલા કેળા ખાધા હોય? 6 કેળા. 14 માંથી 8 કાઢી નાખો તો કેટલા વધે? 6. તો તેણે 6 કેળા ખાધા હતા. ત્યારબાદ કુંભાર પાસે 8 દીવડા હતા. તેમાંથી તેણે 5 દીવડા વેચ્યા. 5 વેચી નાખ્યા. કેટલા વધ્યા? 3. તેણે બીજા 6 દીવડા બનાવ્યા. કેટલા? 3 તો હતા જ. બીજા 6 બનાવ્યા. તો હવે તેની પાસે કુલ કેટલા થયા? 9. હવે તેની પાસે કુલ 9 દીવડા છે. બસમાં પહેલા સ્ટોપથી 7 બાળકો ચડ્યા. બીજા સ્ટોપથી 12 બાળકો ચડ્યા અને ત્રીજા સ્ટોપે 9 ઉતરી ગયા. એટલે 12 ની અંદર 7 ઉમેરો તો કેટલા થાય? 19. 19 માંથી 9 બાળકો ઉતરી ગયા. તો બસમાં હવે ત્રીજા સ્ટોપે બસમાં કેટલા બાળકો હોય? 10. તો લખવાનું ત્રીજા સ્ટોપે બસમાં કુલ 10 બાળકો હોય. ફાલ્ગુની પાસેથી 15 ચોકલેટ હતી. તેમાંથી તેણે 7 ચોકલેટ આશાને અને 4 ચોકલેટ ભાવિનીને આપી. 7 ને 4 કેટલા થાય? 11. તો 15 માંથી 11 તો એને વેચી દીધી. તો એની પાસે કેટલી ચોકલેટ રહી? હવે તેની પાસે 4 ચોકલેટ વધી. તો તમારું આ ચેપ્ટર નંબર ખતમ. હવે આગળના ભાગની અંદર આપણે મૂલ્યાંકન પ્રશ્ન પેપર સોલ્વ કરશું. વિડીયોને નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તેમજ નવા વિડીયો મેળવવા માટે ચેનલને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. જૂના હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રને શેર કરો. થેન્ક યુ બાળ દોસ્તો.